કેમ છો બધા? મારું નામ છે ઈલા અનંત આચાર્ય અને સ્વાગત કરું છું હું તમારા સૌનું મારા આ ગુજરાતી પોડકાસ્ટ જેનું નામ છે વથી વાતો. અને આ પોડકાસ્ટ છે અંડર ધ મેજર ટાઇટલ સંગ્રીલા વિથ ઈલા અનંત આચાર્ય, જે એન્કર FM પર રિલીઝ થાય છે, પણ ઓવરઓલ બધા જ બીજા પોડકાસ્ટવાળા પ્લેટફોર્મ પર અવેલેબલ છે, જેના કે સ્પોટીફાય, ઓવરકાસ્ટ એન્ડ મેની અધર્સ. સો આ સિરીઝ જે મારું સિઝન 2 છે, જેની અંદર હું આસ્ક એન્ડ ઇટ ઇઝ ગિવન બુક બાય એસ્થર એન્ડ જેરી હિક્સમાંથી વેરિયસ પ્રોસેસીસ લાવી છું તમારા સામે, જે મેં ઓલરેડી ઇંગ્લિશ લેંગ્વેજમાં સિઝન 3માં કવર કર્યા છે. અને એ 22 પ્રોસેસીસ છે ઓવરઓલ, અને ત્યાં મેં એકદમ સિક્વન્સમાં કવર કર્યા છે, લાઈક ફ્રોમ પ્રોસેસ 1 ટુ પ્રોસેસ 22. પણ ગુજરાતી લેંગ્વેજ મારી મધર ટંગ છે ને હું હંમેશા ગુજરાતી લેંગ્વેજને મસ્ત એન્જોય કરીને બધું કરવા માંગતી હતી, એટલે મેં આની અંદર કોઈ સિક્વન્સ નથી રાખી બધી પ્રોસેસીસની. જેમ મને જે મને ટોપિક સારો લાગ્યો, જે એપિસોડ્સ મને લાગ્યું કે મારે એના બારામાં વિશે કહેવું જોઈએ, એ એપિસોડ્સ મેં પિક કરી અને તમારા સામે લાવીશું. તો આજનો ટોપિક પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને કહીએ તો હોટ ટોપિક છે, જેનું પ્રોસેસનું નામ છે રિલીઝિંગ ધ રેઝિસ્ટન્સ ટુ બીકમ ડેપ્ટ ફ્રી. હા, એટલે ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરું તો જો તમારે પેલું શું કહીએ આપણે ડેપ્ટને, ગુજરાતીમાં આપણે કહીએ ને કે આપણું જે આપણે કોઈના પાસેથી લોન લીધી હોય ને આપણે એને પાછી આપવાની હોય અને આપણે એને પૂરી કરવી છે, તો જો એટલે નોર્મલી આપણે આજની લાઈફસ્ટાઈલ આપણી એટલી હાઈ પ્રોફાઇલ થઈ ગઈ છે કે આપણે એક નહીં તો બીજું આપણે લોન લીધેલી જ હોય છે, ઘર હોય કે કાર હોય કે આજકાલ તો પેલું ક્રેડિટ કાર્ડ્સ પર ને લાઈક બધાની જ લોન અવેલેબલ છે, અને 0% EMI પર. તો આપણે ઓલમોસ્ટ ઓલ ધ હ્યુમન બીંગ્સ આર અંડર ધ હેવી લોડ ઓફ ઓલ ધ લોન્સ, બરાબર? પણ જો તમારે ડેપ્ટ ફ્રી થવું હોય એઝ સૂન એઝ પોસિબલ, તો આ એક સરસ પ્રોસેસ સમજાવી છે અહીંયા એ એસ્થર એન્ડ જેરી હિક્સે. અને જે પ્રોસેસ જો તમે ફોલો કરો તો બહુ જ જલ્દી તમે એ ડેપ્ટમાંથી બહાર આવી શકો છો. તો આની અંદર કરવાનું એ છે કે જો તમારા પાસે તમે એવરી મંથલી જો બજેટ એક ડિસાઇડ કરતા હોય કે મારા આટલું મંથલીનું આ બજેટ છે, અને તમારા પાસેનું બાયફેરિકેશન પણ હોય, અને જો તમારા પાસે પેલી એક એક્સપેન્ડિચરની ડાયરી રાખતા હોય તમે, તો એની અંદર તમારા પાસે ડાયરીની અંદર એક ટેબ્યુલર ફોર્મમાં એક આખું મેન્શન કરેલું હોય છે કે તમારું લાઈક કે એક પહેલું ઓન ધ મેજર, જ્યારે તમે ટેબ્યુલર ફોર્મમાં કહો તો તમારા મેજર લેફ્ટ હેન્ડ સાઇડ પર તમારે થી રાઇટ હેન્ડ સાઇડ પર બહુ બધા કોલમ્સ બનેલા હોય, તો એની અંદર તમે તમારું જે એક્સપેન્ડિચર્સ છે આ મંથલી એ મેન્શન કરો છો. અને જો ના હોય તો તમારી પાસે એક નોટબુક કે એક પેજ તો હોય જ, તો એની અંદર તમે આવી રીતના ટેબ્યુલર ફોર્મમાં થોડું એક ટેબલ જેવું બનાવી દો, અને એની અંદર તમે જે ટોપિક્સ છે એ બધા મેન્શન કરો. તો લેફ્ટ હેન્ડ સાઈડમાં જે તમારું ટેબલ બનશે એનું જે પહેલું જે ટાઇટલ હોય એનું હેડિંગ, એમાં તમે એ વસ્તુ મેન્શન કરશો જે તમારા આખા મહિનાનું સૌથી વધારે તમારું જે એનું બજેટ હોય છે, ઇન ધ સેન્સ કે સૌથી વધારે પૈસા એની અંદર જાય છે. ફોર એક્ઝામ્પલ કે હાઉસ લોન છે, તમારું હોમ લોન છે, એ તમારું સૌથી વધારે અમાઉન્ટ તમારા આખા સેલરીનું કે એની અંદર જતું હોય, તો એ તમારે સૌથી લેફ્ટ હેન્ડ સાઈડ પર રાખવાનું. પછી ધીમે ધીમે ઉતરતા ક્રમમાં એન્ડ લાઈક ડિક્રીઝિંગ ઓર્ડર ફ્રોમ હાયર ટુ લોવર તમારે ટેબલ્સને ભરતા જવાનું. એને કે સેકન્ડ તમે તમારી કાર લોન રાખી શકો છો, ત્રીજું તમે તમારા છોકરાઓની ફીસ રાખી શકો છો, કે બીજું કોઈ લોન ક્રેડિટ કાર્ડનું કંઈ પેમેન્ટ હોય, અને છેલ્લે જ્યારે તમે રાઇટ હેન્ડ સાઈડ પર તમારા એ કોલમમાં લખતા હો ત્યારે એવી અમાઉન્ટ લખવાની છે કે જે તમે સૌથી ઓછું જેની અંદર તમારી વપરાશ હોય, તમારા પૈસાનું જેમાં સૌથી ઓછું રોકાણ મંથલી બેઝિસ પર હોય. હું મારી પર્સનલ વાત કરું તો રાઇટ હેન્ડ સાઈડ પર મારે હોમ લોન જ આવે છે ને, લેફ્ટ હેન્ડ સાઈડ પર મારું હોમ લોન જ આવે છે, કેમ કે મારે સૌથી મેક્ઝિમમ અમાઉન્ટ મારા સેલેરીનું, મારા હસબન્ડના સેલેરીનું જાય છે ને. પણ રાઇટ હેન્ડ સાઈડ પર સૌથી ઓછું જે છે એ છે મારું પર્સનલ ગ્રૂમિંગનું જે હું ખર્ચો કરું છું, જે રીતના કહી શકાય કે બ્યુટી પાર્લર છે કે હેર કટિંગ છે કે વોટ એવર એમાં મારો મહિનાનો કંઈક ખર્ચો હોય ના એવું કહે તો પણ ચાલે, પણ 100-200 મિનિમમ એટલીસ્ટ એટલું મારું મેક્ઝિમમ 100-200 હોય છે મારું, એનાથી વધારે નથી થતું મંથલી. ઓકે,
અને સમટાઈમ્સ ફેસ્ટિવ સિઝન ઇટ ઇઝ ટોટલી ડિફરન્ટ, બટ રેગ્યુલર બજેટ વાઇઝ કહું છું. હવે આની અંદર કરવાનું એવું છે કે કારણ કે આખો જે પ્રોસેસ છે એ પૈસાની અરાઉન્ડ ફ્લો થાય છે, તો આની અંદર તમારે આ જ્યારે તમે આખું ટેબલ બનાવો છો, જ્યારે તમે એવરી મંથ એની અંદર નોટ કરો છો, પહેલી હોમ લોન લખો છો, હોમ લોનની નીચે તમારી એની અમાઉન્ટ મેન્શન કરી દેવાની છે કે કેટલી છે, 30,000, 40,000, 50,000, 1 લાખ, વોટ એવર. કાર લોન જેવી છે એના નીચેની અમાઉન્ટ મેન્શન કરો કેટલી છે, 10,000, 30,000, 40,000, વોટ એવર, અને દરેકના નીચે તમારી એની અમાઉન્ટ મેન્શન કરો તમે. અને પછી છેલ્લે તમે ટેબલની ઉપર એક ટાઇટલ એવું આપો કે ભાઈ એટલે હું એટલું સક્ષમ છું કે હું આ જેટલું બી મેં મારા ટેબલ મારા બજેટની અંદર મેન્શન કર્યું છે એટલું દર મહિને હું ઇઝીલી બધા જ જે ટેબલના કોલમ છે એના બધા જ અમાઉન્ટ જે છે હું પે કરી શકું છું. અને સમટાઈમ્સ એવું છે કે હું ડબલ ધી અમાઉન્ટ પણ પે કરી શકું છું. એવું તમે એના પર એક હેડિંગ મારી દો. એટલે આવું લખવાનું કારણ એ છે કે એ તમને પોતાને એક વાઇબ્રેશનલ શિફ્ટ આપે છે કે તમે એટલા કેપેબલ છો કે તમારા પાસે એટલા બધા પૈસા છે કે તમે અફોર્ડ કરી શકો છો કે તમે તમારા આખા મંથલી બજેટને બી વ્યવસ્થિત રીતે કરો, અને તમારા પાસે અમુક એક્સ્ટ્રા અમાઉન્ટ પણ છે કે જે તમે સમટાઈમ્સ તમારે જો કંઈક એક્સ્ટ્રા તમારે પે કરવું હોય તો તમે એ પણ કરી શકો છો. સો આ પ્રોસેસનું બેઝિક એમ છે કે તમારી જે પૈસાના પ્રત્યે જે તમારું જે ફિલિંગ્સ છે, જે તમારી પૈસા તમે બેઝિકલી જોવા જાઓ તો એકચ્યુઅલી એક બાય પ્રોડક્ટ છે. આપણને હંમેશા નાનપણથી જ એવું કહેવામાં આવે છે કે મની ઇઝ એવરીથિંગ. ભણો નહીં તો પૈસા કેવી રીતના કમાવશો, તમે વ્યવસ્થિત ડિસિપ્લિનમાં નહીં રહો તો પૈસા કેવી રીતના કમાશો, પૈસા નહીં હોય તો શું ખાશો, શું પીશો, શું ફરશો, પણ ધ થિંગ ઇઝ આપણને એવું કહેવું જોઈએ કે ભાઈ તમને જે ગમે છે એ કરો, જે વસ્તુમાં તમે ફૂલ્લી એન્જોય કરો છો એવી વસ્તુને તમે સિલેક્ટ કરો ને એની અંદર તમે એની અંદર તમે એકદમ જ એક નંબર 1 બની જાઓ ને પૈસા તમારી પાછળ આવશે. તો દેટ ઇઝ વોટ ઇઝ. તો અહીંયા કહેવાનો મતલબ એ છે કે તમે કઈ બી વસ્તુ જો તમારી ફિલિંગથી મનથી એન્જોય કરીને કરશો તો મની ઇઝ ઓલવેઝ અ બાય પ્રોડક્ટ. ફર્સ્ટ લેવલ ફર્સ્ટ સ્ટેપ જે તમને જોઈએ છે એક તો પીસ ઓફ માઇન્ડ હોય છે અને એક સારી લાઈફ હોય છે, ને જોય હોય છે, હેપીનેસ હોય છે. તમે પૈસા બી ખર્ચો તો શાની માટે ખર્ચો છો કે તમને ખુશી મળે. મતલબ તમે નવો ડ્રેસ લેવા જાઓ અમુક અમાઉન્ટના મનીથી, તમને શું મળે છે? ખુશી મળે છે. તમે કંઈક સારું ખાઓ છો તમારો ફેવરેટ, તો તમને શું મળે છે? ખુશી મળે છે. તો જો તમે ખુશ હશો તો વાઇસ વર્સા તમારા પાછળ પૈસા આવશે. સો જસ્ટ કહેવાનો મતલબ એ છે કે પૈસાને અર્ન કરવાની બદલે તમારા વાઇબ્રેશનલ અને તમારી ફ્રીક્વન્સીને એટલું હાઈ રાખો કે તમે પૈસા જે તમારા આજુબાજુ છે જેને તમે અંદર અલાઉ કરી શકો. સો ઇટ ઇઝ લાઈક કે તમારે જે તમારી જે રેઝિસ્ટન્સ છે એ વસ્તુને તમે ડિક્રીઝ કરો, તમારા વાઇબ્રેશન લેવલને હાઈ કરો ને તમારા પૈસાને તમે આવવા દો અંદર. જ્યારે તમે આ જે પ્રોસેસ કરશો કે જે તમે જે તમે ટેબલ બનાવ્યું છે ને ધીમે ધીમે એની અંદર એવું રોજ ફીલ કરતા જશો કે ના આઈ એમ કેપેબલ ઓફ ફુલફિલિંગ ધીસ બજેટ, આઈ એમ હેવિંગ ઇનફ અમાઉન્ટ ઓફ મની, મારા પાસે અઢળક પૈસા છે કે હું એની અંદર આપી શકું છું, એને બધું મારું ફૂલફિલ કરી શકું છું. તો ધીમે ધીમે એવા સર્કમસ્ટન્સીસ બી ક્રિએટ થશે કે તમને એક્સ્ટ્રા મનીઝ આજુબાજુને બધી જગ્યાએથી તમારા પાસે આવવા મળશે. સો રિલીઝિંગ ધ રેઝિસ્ટન્સ ટુ બીકમ ડેપ્ટ ફ્રી એક સરસ ફન પ્રોસેસ છે. ઇનિશિયલી તમને થોડુંક અલગ લાગશે, પણ ધીમે ધીમે જો આને તમે કરતા છો, ધીમે ધીમે તમારે શું કરવાનું છે, રાઇટ હેન્ડ સાઈડનું જે બી તમારું અમાઉન્ટ છે ને એને વધારતા જવાનું છે. એટલે જે મિનિમમ તમે ખર્ચો કરો છો ને એને બી તમે એ રીતના કરો થોડું ડબલ, કે ના મારા પાસે આજે એક્સ્ટ્રા મની છે કે હું આની અંદર એક્સ્ટ્રા અમાઉન્ટ પે કરી શકું છું. તો એ ફિલિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સો આઈ હોપ તમને ખબર પડી હશે ને જો ના ખબર પડી હોય તો પ્લીઝ યુ કેન કોન્ટેક્ટ મી. હું તમારી ખૂબ ખૂબ આભારી. થેન્ક યુ સો મચ.